નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ફરી આજે આપણે ધોરણ 11 આર્ટ્સ વિષય તત્વજ્ઞાન એની અંદર પ્રકરણ 5 જટિલ સંયુક્ત વિધાનો છે. એમાં અંતિમ મુદ્દો છે સત્યતા કોષ્ટક દ્વારા સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવાની પદ્ધતિ. હવે આપણે જે કોષ્ટકની રચના કરવાની છે એ સત્યતા મૂલ્ય સાબિત સચોટ ક્યારે બનશે, એને અનુરૂપ કેટલાક નિયમો, રીતિઓ, આ બધું આપેલું છે. એના વિશે આપણે આજે ભણવાનું છે. એક વસ્તુ ખ્યાલમાં રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ મુદ્દાને લગતો જ્યારે પ્રશ્ન પૂછાય કે કોષ્ટકની રચવામાં કેવા નિયમો છે, કઈ રીતે રચી શકાય છે, તો એને અંતર્ગત જોઈએ તો આમાં જે કોષ્ટકની રચના આપણે પાઠ્યપુસ્તકને અનુરૂપ જે વર્ણવ્યું છે, જે આપેલું છે એને અનુરૂપ જ પૂછાશે. બાકી અન્ય જે બાબતો છે આપણે બહારની લેવાની નથી. એટલે એમાં જે છે એ જ પાકું કરવાનું રહેશે, બાકીનું નહીં. બરાબર. અને વસ્તુ ખ્યાલમાં એ રાખવી કે અગાઉ આપણે જે સંયુક્ત વિધાનોના પ્રકારોના જે કોષ્ટકો રચ્યા હતા એને એ પ્રમાણે છે એ કોષ્ટકની રચના અહીંયા છે, પણ એ જટિલ સંયુક્ત વિધાનોને અનુરૂપ છે. એટલે કે એમાં થોડોક વધારો કરવામાં આવેલો છે. એટલે આપણે આમાં થોડી ગણતરીઓ પણ કરવાની રહેશે. તો જોઈએ હવે આ કોષ્ટકની રચનાઓ કઈ રીતે થાય છે. તો એમાં જેમાં કીધું છે કે કેટલાક જટિલ સંયુક્ત વિધાનોનું સત્યતા મૂલ્ય સત્યતા કોષ્ટક દોરીને પણ નિશ્ચિત કરી શકાય છે. એટલે કોષ્ટક દ્વારા છે એ આપણે સત્યતા મૂલ્ય સાબિત કરી શકશું. જો કે આ રીતે સત્યતા મૂલ્ય નિશ્ચિત કરતા પહેલા જટિલ સંયુક્ત વિધાનો માટે સત્યતા કોષ્ટકની રચના કેવી રીતે કરી શકાય તે જાણી લેવું આવશ્યક છે. એટલે કે આ કોષ્ટકની રચના કઈ રીતે કરવી, એવા કેવા નિયમો છે એ જાણી લેવું જરૂરી છે. તો એમાં જટિલ સંયુક્ત વિધાનો માટે સત્યતા કોષ્ટકની રચના પહેલું છે જટિલ સંયુક્ત વિધાનો માટે ના સત્યતા કોષ્ટકની રચના. તો આપણે જે પ્રકરણ મેં અગાઉ કીધું એમ આપણે જે પ્રકરણ સમુચ્ચય, વિકલ્પ વગેરેના જે 5 સંયુક્ત વિધાનોને લગતા 5 મૂળભૂત સત્યતા કોષ્ટક જોઈ ગયા આગળ જે પાઠમાં હતા તે આ 5 મૂળભૂત સત્યતા કોષ્ટકના આધારે ગમે તેટલા સંયુક્ત વિધાનો માટે સત્યતા કોષ્ટકની રચનાઓ થઈ શકે છે. આપણે આગળ જે કારકોના આધારે જે રચના કરી હતી કોષ્ટકનો, એના આધારે જ આ સત્યતા મૂલ્ય કોષ્ટક છે એ આપણે બનાવી શકશું. જો કે જટિલ સંયુક્ત વિધાન જેમ વધારે જટિલ તેમ સત્યતા કોષ્ટક પણ વધારે જટિલ. આપણને જે સંયુક્ત વિધાનો એક સાથે 2 કે તેથી વધારે જે સંયુક્ત વિધાનો હોય તો એ જે સંયુક્ત વિધાનોમાં ઉત્તરોત્તર વધારે હોય અને જેટલા જટિલ સંયુક્ત વિધાનો હશે એ પ્રમાણે સત્યતા કોષ્ટક પણ મોટું થશે એવું કહે છે. હવે જુઓ, સત્યતા કોષ્ટકની રચના કરવા માટે સ્તંભ અને હરોળની રચના કરવી પડે છે. એટલે મુખ્ય વસ્તુ યાદ રાખવાની કે જ્યારે આપણે સત્યતા કોષ્ટકની રચના કરવી હોય ત્યારે આપણે એમાં શું આવશે તો કે સ્તંભ અને હરોળ, આ 2 વસ્તુ છે એમાં આવશે. સત્યતા કોષ્ટકના ઉપરની નીચે સુધીનો ઊભા ખાનાને સ્તંભ કહેવામાં આવે છે. એટલે કે આપણે એમ કહીશું કે ઉપરથી નીચે સુધીનો ઉપરથી નીચે સુધીના ઊભા ખાનાને સ્તંભ કહેશું
જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ, ડાબીથી જમણી બાજુ તરફના આડા ખાનાને હરોળ કહેશું. એટલે વસ્તુ યાદ રાખજો, સ્તંભ ક્યારે રચાય અને હરોળ ક્યારે રચાય. બરાબર, એના આધારે છે આપણું આખું કોષ્ટક તૈયાર થશે. હવે જુઓ, કોઈ જટિલ સંયુક્ત વિધાનમાં સત્યતા કોષ્ટકની રચનામાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી આપણને તર્કશાસ્ત્રીઓ સ્તંભ અને હરોળની સંખ્યાને લગતો નિયમ ઘડીને નીચે આપ્યો છે. એટલે કે આ ઉપરથી નીચે સુધીનો ઊભા ખાનાનો સ્તંભ ક્યારે રચાશે અને ડાબીથી જમણી બાજુ તરફનો આડા ખાનાનો જે હરોળ કહેવાય છે એની રચના આપણે ક્યારે કહીશું એ કહેવામાં આવ્યું છે. એટલે આપણે આને પ્રાયોગિક રીતે જોઈએ દોરીને તો આ જે ઊભો ભાગ છે એ સ્તંભ થશે અને આડું હશે એને આપણે હરોળ કહીશું. એટલે આ ટી એટલે સ્તંભ અને એચ એટલે હરોળ. બરાબર, હવે જુઓ, સત્યતા કોષ્ટકમાં આધાર સ્તંભની રચનાને લગતો નિયમ. આના આધારે આપણે વિગતવાર જોતા જઈએ તો પહેલું આપ્યું છે સત્યતા કોષ્ટકમાં આધાર સ્તંભ ની રચના ને લગતો નિયમ. તો જુઓ, આપણે અત્યારે હવે આપણે શાના ઉપર જોવાનું છે તો કે સ્તંભ ઉપર. આ સ્તંભની રચના કઈ રીતે થાય અને એનો તર્કશાસ્ત્રીઓએ આપણને કેવો નિયમ રજૂ કરીને આપ્યો છે. તો જુઓ, એની અંદર કે કોઈ પણ સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાન માટે સત્યતા કોષ્ટકમાં એ વિધાનમાં આવતા પ્રત્યેક સાદા વિધાનો માટે આધાર સ્તંભ એટલે કે મુખ્ય સ્તંભ રચવાનો હોય છે. એટલે જે સાદા વિધાનો આવે છે સંયુક્ત વિધાનની અંદર કે જટિલ સંયુક્ત વિધાનની અંદર, એ વિધાનોમાં આવતા પ્રત્યેક સાદા વિધાન માટે યાદ રાખજો કે જ્યારે પ્રત્યેક સાદા વિધાનો હશે ત્યારે એના માટે છે આપણે મુખ્ય સ્તંભ કે આધાર સ્તંભની રચના કરવાની હોય છે. એટલે આપણે અહીંયા જોઈએ કે ક્યારે તો કે સાદા વિધાનો માટે છે એ મુખ્ય સ્તંભ અને આધાર સ્તંભ આપણે રચીએ. જેટલા સાદા વિધાનો હોય તેટલા આધાર સ્તંભ રચાશે. જેટલા સાદા વિધાનો હશે એટલા આધાર સ્તંભો છે આપણે રચશું. હવે જો કે એકનું એક સાદું વિધાન એક કરતાં વધારે વખત આવતું હોય તો પણ તેનો આધાર સ્તંભ એક જ રચવો. એટલે મુખ્ય વસ્તુ યાદ રાખવાની કે જ્યારે એકનું એક સાદું વિધાન અનેક વાર આવતું હોય તોય આપણે એક જ છે એ આધાર સ્તંભ રચવાનો રહેશે. દાખલા તરીકે આપણે જોઈએ તો આપણને અહીં આપણે એનું સેન્ટેન્સ આપેલું છે, જુઓ તો પેલું એ સમુચ્ચય એ વિકલ્પ બી. આ આપણે જટિલ સંયુક્ત વિધાન આપેલું છે. તો એના માટે સત્યતા કોષ્ટકમાં જુઓ તો એ વિધાન માટે અને બીજો બી વિધાન માટે એમ બે આધાર સ્તંભો રચશું. એટલે આપણે એમ કહીશું કે આના માટે એક અને આના માટે બે, આમ કરીને આપણે બે છે એ આધાર સ્તંભો રચશું. હવે કારણ કે એ અને બી એ બે સાદા વિધાનો છે, એમ બે સાદા વિધાનો થશે, એક એનો અને એક બીનો, એ બે સાદા વિધાનો થયા. હવે એ બે વખત છે, જુઓ
અહીંયા એ આપેલો છે અને અહીં પણ એ આપેલો છે, એટલે 2 વખત એનું એ સાદું વિધાન વપરાયું એવું આપણે માની લેવાનું. છતાં પણ તેનો આધાર સ્તંભ તો એક જ રાખવામાં આવશે, કેમ કે આપણે પેલું કીધું છે કે એકનું એક સાદું વિધાન જો અનેક વાર આવે, 2-3 વાર આવે કે ગમે એટલી વાર આવે, ફરી વખત જ્યારે એના એ સાદા વિધાનનો વપરાશ થયો હોય ત્યારે આપણો એનો આધાર સ્તંભ આપણે માત્ર એક જ રચવાનો રહેશે. આ છે તર્કશાસ્ત્રની રીતે આધાર સ્તંભની રચનાનો નિયમ. હવે એની અંદર આપણે બીજું પણ એક ઉદાહરણ આપેલું છે કે આર વિકલ્પ એમ શરતી એન. તો આ જટિલ વિકલ્પ માટે સત્યતા કોષ્ટકમાં આર માટે, એટલે કે જે આર પ્રતીક છે એના માટે, અને બીજો એમ માટે અને ત્રીજો એન માટે, એટલે 3 આધાર સ્તંભો થશે. બરાબર, આનો એક આધાર સ્તંભ, એમનો 2 અને 3, આ મળીને કુલ કેટલા? તો કે 3 આધાર સ્તંભો છે આપણા માટે તૈયાર થશે. એમ આધાર સ્તંભો આવે છે કારણ કે આપણે આર એક સાદું વિધાન, એમ બીજું સાદું વિધાન અને એન એમ 3 આપણને છે એ સાદા વિધાનો આપેલા છે. તો આ મુજબ છે એ આપણે આધાર સ્તંભની રચના છે એ વિધાનોના, સાદા વિધાનોના આધારે છે એ કરવાની છે. મુખ્ય વસ્તુ એ યાદ રાખવાની કે સાદા વિધાનો કેટલા છે. બરાબર, આ સત્યતા આધાર સ્તંભની રચનાનો નિયમ. હવે જોઈએ સત્યતા કોષ્ટકમાં હરોળની સંખ્યાનો નિયમ. એની અંદર બીજો સમજૂતી છે સત્યતા કોષ્ટકમાં હરોળની સંખ્યાનો નિયમ અથવા તેને લગતો નિયમ. હવે જુઓ, કોઈ પણ સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાનમાં હરોળની સંખ્યા છે નિશ્ચિત હોય છે. નિશ્ચિત કરવા માટે આપણે સૂત્રને અનુસરવું પડશે. હવે હરોળની સંખ્યા એટલે 2 ની ઘાત n એમ આપણે જોવાનું છે. એનું સૂત્ર છે હરોળની સંખ્યાનું હરોળની સંખ્યા બરાબર 2 ની ઘાત n. આવી રીતનું આપણે સૂત્ર આપેલું છે. હવે છેક સુધી છે આપણે સૂત્રને અનુરૂપ કામ કરવાનું છે. હવે આમાં કહે છે આપણે n બરાબર શું લેશું? તો કે n બરાબર સાદા વિધાનો ની કુલ સંખ્યા અથવા આધાર સ્તંભની કુલ સંખ્યા. પેલું આપણે પેલા વિભાગમાં જોયું તો નિયમ હતો આધાર સ્તંભનો. હવે છે હરોળનો. બરાબર, હરોળ કેમ, આડી હરોળ કેમ રચવી. હવે જુઓ, આપણે એક ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે એ સમુચ્ચય એ વિકલ્પ બી. આ જે જટિલ સંયુક્ત વિધાન છે એમાં એ અને બી એ 2 સાદા વિધાનો છે. આ એ અને બી એ સાદા વિધાનો થયા. હવે તેથી તેમાં સત્યતા કોષ્ટકમાં આપણે એની રચના કરવાની છે. તો જુઓ, આપણે સૂત્રને અનુસાર શું મૂકશું? તો કે 2 સાદા વિધાનો થયા એટલે 2 નો વર્ગ 2 બરાબર 2, કેમ કે 2 સાદા વિધાનો છે એને ગુણ્યા 2 બરાબર 4, એટલે 4 છે આડી હરોળો આપણે બનશે. તો અહીંયા 2 છે, આ 2
એટલે બેનો વર્ગ થયો એટલે બે વાર બંને થયું, કેમ કે 2 છે એ તો 2 લેવાના જ છે, પણ 2નો વર્ગ કીધો એટલે 2 ગુણ્યા 2 બરાબર આપણે 4 થશે. એમ 4 હરોળો છે એ આપણા માટે થશે. બરાબર. હવે એની અંદર બીજું જે ઉદાહરણ છે કે R વિકલ્પ M કૌંસ શરતી n. હવે આ જે આપણે સૂત્ર આપ્યું છે એના અનુસાર જોઈએ તો આ જટિલ સંયુક્ત વિધાનમાં જોઈએ તો R M ને N એમ 3 આપેલા છે. તો હવે જુઓ આપણે એને સૂત્ર પ્રમાણે મૂકશું તો 2 3 છે વિધાનો એટલે 2ની ઘાત કેટલી મૂકશું 3. હવે આ કેટલી વાર લેવાના છે તો કે આને છે આપણે 3 એને છે 2 વાર લેવાના છે. તો બરાબર જોઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 8. એટલે આપણી આની હરોળો છે એ 8 શરૂ થશે. એટલે મુખ્ય વસ્તુ વિદ્યાર્થી મિત્રો અહીં ખ્યાલ રાખજો કે જો 3 સૂત્ર આપ્યા હોય તો આપણે 3 વાર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરવાનું, અને 2 સાદા વિધાનો આપ્યા હોય તો આપણે 2 વાર 2 ગુણ્યા 2 કરવાનું. એટલે કે આનાથી 2 સૂત્ર છે તો એનાથી ડબલ કરી નાખવાના. અહીંયા 3 આપ્યા છે તો 3 તો થશે જ. આ 3 પણ 3 સિવાય છે આપણે કેટલા ઉમેરવાના છે તો કે 1 વધારે, એટલે 1 2 ને 3 એટલે 1 ના 2 M નું 2 અને N નું 2. હવે આમ કેમ તો કે આપણે જે સંયુક્ત વિધાન આપ્યા છે તો આ જટિલ સંયુક્ત વિધાનની અંદર એક વિધાન છે એ વધારે જોવાનું. એટલે ભલે અહીં આપણને માત્ર એક જ સાદું વિધાન કીધું હોય પણ આને આપણે 2 ગણશું, આને પણ આપણે 2 ગણશું, એટલે આના આપણે 2 2 4 થશે. હવે આને આપણે 2 ગણશું, આને 2 ગણશું, એટલે આના આધારે છે આપણે કેટલા થશે તો કે 3 થશે. 3 2 છે એ 3 વાર આવશે. હવે એની અંદર ત્રીજું છે ઉદાહરણ કે A વિકલ્પ આ જે સંયુક્ત વિધાન છે એમાં જુઓ આ એક જ સાદું વિધાન આવે છે. હવે આ છે એ માત્ર એક જ સાદું વિધાન આવે છે, તો તેથી સત્યતા કોષ્ટકમાં આપણે આને માત્ર એક જ વાર લેવાનું છે. કેમ કે આ છે એ અહીંયા 1 વાર આવ્યો અને અહીંયા 1 વાર આવ્યો, તો આ નિયમ પ્રમાણે આપણે જોયું કે જો સાદું વિધાન 1 ને 1 વાર આવતું હોય તો આપણે એને એક જ વાર ગણવાનું છે. એટલે આપણે આને 2ની ઘાત 1 2નો વર્ગ 1 બરાબર 2 ગુણ્યા 1 આમ કરશું એટલે 2 એકા 2 એટલે આપણે છે એની 2 જ હરોળની રચના કરશું. એટલે કે હવે સત્યતા કોષ્ટકની રચનાની હરોળમાં આપણે કેટલા લેવાના છે એ આપણે સમજ્યા. બરાબર. હવે પ્રત્યેક આધાર સ્તંભમાં T અને F ની ગોઠવણીને લગતો નિયમ જોઈએ. પ્રત્યેક આધાર સ્તંભમાં T અને F ની ગોઠવણીનો નિયમ. હવે જુઓ, જો સંયુક્ત વિધાન જો સાદા વિધાનમાં કુલ સંખ્યા n હોય તો તે સંયુક્ત વિધાનમાં માટે સત્યતા કોષ્ટકમાં m પહેલા વિધાન આધાર સ્તંભમાં પ્રશ્ન હોય તો m બરાબર યાદ રાખજો કે પહેલું જે વિધાન આપેલું એના આધાર સ્તંભમાં પ્રશ્ન હોય તો m બરાબર 1 મૂકવાનો. શું મૂકવાનું? m બરાબર 1 જો પ્રશ્ન હોય તો. અને બીજા વિધાનમાં બીજું જે વિધાન આવશે એ વિધાનના આધાર સ્તંભમાં પ્રશ્ન હોય બીજા વિધાનની અંદર તો આપણે m બરાબર 2 મૂકવાના. એટલે યાદ એ રાખવાનું કે જો પહેલું પ્રશ્નરૂપી હોય તો m બરાબર 1 અને બીજું પ્રશ્નરૂપ હોય તો m બરાબર 2 મૂકવાના. સંક્ષિપ્તમાં કહીએ તો m વિધાનોનો અનુક્રમે દર્શાવે છે. સંખ્યાના વિધાનમાં આધાર સ્તંભ TF ના 2m-1 જૂથ આવે અને પ્રત્યેક જૂથમાં છે આપણે શું લેવાનું છે તો કે 2n-1 અને T
એટલી જ સંખ્યાના આપણે એફ આવે છે. દાખલા તરીકે જોઈએ તો આપણને આગળ ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે જોઈએ તો નિષેધક પી શરતી ક્યુ, આવું જ્યારે વિધાન આપેલું હોય ત્યારે આપણે આ જે ઉપયુક્ત સંયુક્ત વિધાનો આપણે આગળ જે જોયા એમાં બે સાદા વિધાનો છે. હવે આની અંદર કેવા બે પી અને ક્યુ એ બે સાદા વિધાનો છે. આથી તેમાંના પહેલા પી માટે આધારસ્તંભ ટી લેશું એટલે આપણે પી બરાબર ટી એફ લીધો. હવે ટી એફનું એક જૂથ તૈયાર થઈ ગયું આપણી પાસે, કારણ કે આપણે 2 - 1 કઈ રીતે તો કે આના માટે આપણે બે સાદા વિધાનો છે તો એના માટે એક એક ફાળવો, કેમ કે પી છે માત્ર સાદા વિધાન તરીકે અહીં એક જ આપણને દર્શાવેલું છે એટલે આપણે સૂત્ર પ્રમાણે 1 - 1 એમ લેશું. હવે જોઈએ તો માઇનસ કીધું છે એટલે એનું છે પરિણામ શું આવશે તો કે 2 0 બરાબર, એટલે કે એને આપણે 1 તરીકે લેશું. હવે જુઓ કે એક જૂથ ટી એફ આવી રીતનું બને છે તો તેમાં પહેલાં 2 ટી અને પછી આપણે 2 એફ આવે છે, કારણ કે એની અંદર જુઓ તો 2 2 - 1 બરાબર આપણે 2 1 2 આવી રીતનું લેવાનું છે. પી માટે આધાર સ્તંભમાં ટી એફનું એક જૂથ આવે છે એમ કહેવાનો અર્થ એ છે કે ટી એફ ક્રમે પી માટે છે સ્તંભની હરોળો ગોઠવાય છે. બીજા વિધાનમાં ક્યુ માટે સ્તંભ ટી એફ લેવાનો છે. બીજા વિધાનની અંદર છે એ આપણે શું લેવાનું છે તો કે ટી એફ. બે જૂથો આવે છે કારણ કે એમાં આપણે 2 - 1 બરાબર 2 બરાબર 2 થશે. બેમાંનું પ્રત્યેક ટી એફ હોય એટલે કે તેમાં પહેલા ટી અને પછી એફ આવે છે, કારણ કે 2 - 1 બરાબર 0 આપેલી છે એટલે 1 થાય છે. એટલે ક્યુ માટે સ્તંભમાં આપણે ટી એફ એમ બે જૂથો આવે છે એમ કહેવાનો અર્થ એ છે કે ટી એફ ક્રમમાં ક્યુ માટે આપણે છે સ્તંભ હરોળની ગોઠવણી કરશું એ સ્પષ્ટ થાય છે. એટલે પી અને ક્યુ જેવા બે જ્યારે સાદા વિધાનો બનેલા હોય ત્યારે સંયુક્ત વિધાન માટે જે સત્યતા કોષ્ટક છે એ સાદા વિધાનના આધાર સ્તંભ આપણે રચશું. જેમ કે આપણે કોષ્ટક અનુરૂપ જોઈએ તો એનું કોષ્ટક જોઈએ. આ ત્રણ સ્તંભ સાદા વિધાનોમાં પી અને ક્યુ લીધું. હવે એના નિયમ પ્રમાણે મૂકીએ તો આપણે પેલું છે ટી, કેમ કે બે વિધાન છે, ટી લીધો. બીજામાં આપણે ટી એફ લેવાનો, ત્યાર પછી એનાથી ઉલટું એફ અને ટી લેશું અને ત્યાર પછી છેલ્લે એફ લેશું. આના આધારે છે આપણું બંધારણ આખું નક્કી થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સત્યતા કોષ્ટકને લગતો નિયમ છે એના વિશે ચર્ચા કરી. બાકીના જે કોષ્ટક છે એના આવતા વર્ગમાં આપણે છે વધારે વિશેષ સમજૂતી મેળવશું. તો એટલે સુધી રાખીએ. થેન્ક યુ.